શું છે, લોકોને કેમ સરળતા રહેશે, અને લખ્યું છે કે આપણા અમદાવાદની પોતાની એપ છે આ. એકચ્યુઅલી અત્યારે અમે અમદાવાદ અને વડોદરા બે સિટીમાં લાવી છીએ, અને અમદાવાદમાં અમારી પાસે 15,000 પ્લસ થી વધારે ઓટો ડ્રાઈવર્સ જોઈન થયેલા છે, અને વડોદરામાં અરાઉન્ડ 3,000 પ્લસ ડ્રાઈવર જોઈન થયેલા છે. નિયર ફ્યુચરમાં આપણા અમદાવાદ માટે મેટ્રો અને બીઆરટીએસ બી તમે બુક કરી શકશો, એ બી ઇન્ટરઓપરેટેબલ વે થી. એટલે એક નવી ક્રાંતિ છે, વાયુ એપ છે, હજી તો ફર્સ્ટ ફેઝમાં છે, આગળ જતા ખૂબ સરસ કરે એવી આશા છે. તમે અત્યારે ઘરની બહાર નીકળો એટલે સૌથી પહેલું તો ટેન્શન એ હોય કે ટ્રાફિક બહુ હશે, પછી તમે કેબ બુક કરાવો તો એમાં પૈસા વધારે હોય, કે દૂર સુધી જવું છે તો બહુ જ બધી સમસ્યાઓ વચ્ચે આવતી હોય છે, પણ એ બધી જ સમસ્યાનું એક સોલ્યુશન હોય તો એ એક જ એપ ડાઉનલોડ કરો અને તમને સોલ્યુશન મળી જાય. તો એવી એક એપ છે, એવું એક સ્ટાર્ટઅપ છે વાયુ, એનું નામ છે ને એના વિશે સમજવું છે. પહેલા તો આપનું નામ શું છે, પરિચય શું છે? સો મારું નામ ઉમેશ છે, હું કો ફાઉન્ડર છું વાયુ એપનો. અને આ એપ શું છે, લોકોને કેમ સરળતા રહેશે, અને લખ્યું છે કે આપણા અમદાવાદની પોતાની એપ છે આ. સો કરન્ટલી તમે ઓટો અને કેબ બુક કરી શકશો. નિયર ફ્યુચરમાં આપણા અમદાવાદ માટે મેટ્રો અને બીઆરટીએસ બી તમે બુક કરી શકશો, એ બી ઇન્ટરઓપરેટેબલ વે થી. લેટ સપોઝ કે તમારે જવું છે ગાંધીનગર, ઠીક છે, તો તમે કેબ એપ ઓપન કરશો તો તમને ઓપ્શન બતાવશે મેટ્રો પ્લસ કેબ. સો શું થશે, તમને કેબ આવશે જે તમને પિક કરશે અને નિયરેસ્ટ મેટ્રો સ્ટેશન સુધી લઈ જશે, અને ત્યાંથી તમે મેટ્રોમાં તમારી ટિકિટ બી બુક હશે, અને તમે જ્યાં ગાંધીનગર ઉતરશો લેટ સપોઝ તો ત્યાંથી બીજી કેબ આવશે અને ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. તો તમારો ટાઈમ અને મની બંને બચશે. એટલે તમને જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એમાં તમે વધારે ટ્રાવેલ કરો, ઓછું તમારે ટ્રાફિક થી જવું પડે અને તમે જલ્દી પણ પહોંચી શકો. રાઈટ. સો એ અમે ફેઝ 2 માં કામ કરવાનું છે. કરન્ટલી અમે કેશબેક આપીએ છીએ યુઝરને. સો તમે રાઈડ બુક કરશો તો ડેફિનેટલી કંઈક ને કંઈક વાયુમાં કેશબેક ઓફર્સ હોય જ છે. અને વાયુનો આઈડિયા ક્યાંથી આવ્યો? સો એકચ્યુઅલી વી સ્ટાર્ટેડ 1 years ago, જ્યારે અમારે જસ્ટ માત્ર અમારી પાસે આઈડિયા હતો. હું અને મારો કો ફાઉન્ડર એક બે કંપનીઝમાં મતલબ જોડે કંપની સ્ટાર્ટ કરેલી, બટ સક્સેસ નતા ગયા. ત્યારબાદ અમે જોબમાં ગયા, અને પછી અમે ડ્રાઈવર્સ પાસેથી હાઈ કમિશનનું પ્રોબ્લેમ સાંભળેલો. તો હાઈ કમિશન હતું, તો અમે કંઈક લો કોસ્ટ મોબિલિટી જેવું કંઈક બનાવવાનું ટ્રાય કરતા હતા. એન્ડ દેન પછી અમે ઓએનડીસી એક્સપ્લોર કર્યું, એન્ડ 500 થી વધારે ડ્રાઈવર્સ સાથે વાત કરી, અને અમે સબસ્ક્રિપ્શન બેઝ મોબિલિટી આવ્યા. અને ત્યાર પછી અમે ઓપોર્ચ્યુનિટી જોઈ ઇન્ટરઓપરેટેબલ પબ્લિક પ્લસ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશનનું, એન્ડ ધેન વી આર જમ્પ ઓન ઇટ. આગળનો પ્લાન શું છે, શું લાગે છે, કેટલું સક્સેસફુલ? અમદાવાદ જેવા વિસ્તાર અને બીજા શહેરો જ્યાં ટ્રાફિક ઓલરેડી બહુ જ વધારે છે, ત્યાં તો લોકો વાપરશે. એકચ્યુઅલી અત્યારે અમે અમદાવાદ અને વડોદરા બે સિટીમાં લાવી છીએ, અને અમદાવાદમાં અમારી પાસે 15,000 પ્લસ થી વધારે ઓટો ડ્રાઈવર્સ જોઈન થયેલા છે, અને વડોદરામાં અરાઉન્ડ 3,000 પ્લસ ડ્રાઈવર જોઈન થયેલા છે, અને નિયર અબાઉટ 50,000 જેટલા યુઝર છે કે જે વાયુ એપ યુઝ કરે છે. ઓકે, એટલે તમારો જો તમે આ એક એપ ડાઉનલોડ કરો તો તમારો સમય બચી જશે, એનાથી તમે જે પોલ્યુશનની બૂમો આપણે જે પાડીએ છીએ એમાં થોડોક ઘટાડો તો થશે જ, કારણ કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ લો છો. હવે મારે છે ક્યાંક જવું છે તો મારે વચ્ચે હું મેટ્રો ઉપયોગ કરું છું, હું બીજા સાધન ઉપયોગ કરું છું, અને છતાં હું ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઉં છું. એટલે એક નવી ક્રાંતિ છે, વાયુ એપ છે, હજી તો ફર્સ્ટ ફેઝમાં છે, આગળ જતા ખૂબ સરસ કરે એવી આશા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.